એક બેંકની અંદર એક બેન છે ને, એક બેન રોજ આવે, બેસે, પછી વયા જાય, આવે, બેસે, પછી વયા જાય. રોજ એનો મેનેજર જોવે. એક દિવસ ઈ મેનેજર અહીંયા ગયા, એ બેન બેઠા હતા ને પાસે જઈને કે બેન તમારે કાંઈ કામ હોય છે? રોજ આપ આવો છો બેંકે ને બેસો છો ને પણ પાછા વયા જાઓ છો. ના, ઈ કે મારે કાંઈ કામ ન થતું. તો ઈ કે કેમ બેંકે કે રોજ આવી રીતે આવીને બેસો ને પછી વયા જાઓ? આ ઈ કે ઓલા કેશ કાઉન્ટરમાં ઓલા બેઠા છે ને ભાઈ, હા તો શું? ઈ કે અહીંયા બેઠા છે તો શું? ઈ મારા ઘરવાળા છે. બેંક મેનેજર કે તો એમાં ઈ કે આઈ કેમ તમે આવો છો? આઈ નોકરી કરે છે? ઈ કે હા પણ ઈ કે ઈ નોકરી કરે તમે કેમ આવો છો? ઈ સારી નોકરી કરી શકે ને કે હું એટલે આવું છું. હા, તમને એમ આવા માણસો થાય. બેંક મેનેજરે પછી વિચારમાં પડી ગયા, આવું કાં બોલે? એટલે કે બેન ઈ કે સમજો નહીં હું શું કામ એમ કહો છું. ઓલા ક્રિકેટરોના બધા કે ઘરવાળાઓ કે બધા બેસે છે તો એને મોરલ સપોર્ટ મળે. બધા એમ કે ને કે હા ફલાણો ઓલો ક્રિકેટ કે સરસ એટલે રમી શક્યો. તો પછી કે મારો ઘરવાળો કે સારી નોકરી કરી શકે તો મારે બેસવું જોઈએ નહીં. બોલો, માણસોના કાંઈ ઈલાજ નથી. ક્યારે માણસ શું કરશે ને કાંઈ નક્કી હોતું નથી.